આપણું જૂનવાડી જૂનું હલર છે. આવું એ હલર ક્યાંક વાડીએ આવીને આવું જોતું રહેવું, કારણ કે આપને ખબર પડે કે આપણે બાપ દાદા કેટલી મહેનત કરે છે અને તઈ કેટલું ઊભું થાય છે. આ અમારું જૂનું હલર છે. આમાં સિંગ કાઢવામાં આવે છે અને આ દરેક નવી પેઢીએ વાડીએ આટો મારતો રહ્યો. સુરત તો આપણે ઘણીવાર આપણે સુરતના ફાર્મમાં તો બહુ જ આવી છે, તો આપણે આપણા ફાર્મમાં પણ આટો ફેરો મારવો પડે. તો હાલો તમને આપણું ફાર્મ દેખાડું. હાલો, આ જો આપણું ખેતર છે. આ બધો કપા પડ્યો છે, ધોરિયો હાલો જાય છે. આ માખું દાદાએ બનાવ્યું છે. મારી ઉપર જે ઝાડ દેખાય છે ને એ આપણા દાદાએ વાવ્યું છે. અત્યારે ઘણું મોટું થઈ ગયું છે. સીતાફળનું ઝાડ છે. આ જો સીતાફળ દેખાય છે, ઘણું મોટું થઈ ગયું છે. દાદા અમને અવારનવાર સુરત સીતાફળ મોકલા કરે છે. આ કપાસ છે અને તવડી ગયો લાગે છે, વીણવાની જરૂર લાગે છે. વાડીએ ઝાડવા હારા છે એટલે ઉનાળે થોડુંક સારું પડે. આપણું ટ્રેક્ટર છે, જોઈ છે ભાઈ ઘરે પુગાડે છે કે નહીં. આપણો ભાઈ ટ્રેક્ટર લઈને આવેલો છે અત્યારે, જોઈએ ઘરે પુગાડે છે નહીં.